વાંધો નહીં. હવે બરોબર. આપને લાગશે કે આટલી બધી ફોટોગ્રાફી પણ એટલો મોટો પ્રોગ્રામ છે ને કે આખા ભારતભરમાં આ ફોટો જવાનો છે, જેના કારણે ઉત્સાહથી આપણો આ કાર્યક્રમ છે એ ડિપ્યુટી અને માનવ મેરામણ આ 25, 26 અને 27 એના માટે પ્રચાર પ્રસાર માટે ત્યારબાદ યુવા મંડળના પ્રતિનિધિઓને કહીશ કે આવો અને એમને પત્રિકા અર્પણ કરવા માટે રિજિયનના મિશન ચેરમેન, ખજાનચી, ડિવિઝન ચેરમેન અને સુરેશભાઈ એમને કહીશ આવો મિશન આપણે કરી દઈએ. ઓકે ડાઉન ત્યારબાદ દેશોત્તર મહિલા મંડળના પ્રતિનિધિઓ વિનંતી કરીશ કે આપ આગળ આવશો અને મહિલા મંડળની પત્રિકાનો સ્વીકાર કરશો. થઈ ગયું લેવો તેજી લઈ લો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. પછી બનાવ્યું હોય સમજી લેજો, એટલે એનું ધામના અવસરમાં આપણા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા હોય તો આપણે ભારત ભવની અંદર આવવાનું જાય કે જે સંતની ધરા તમારો ધનગણની આમંત્રણ માટે તો અમે તમારો મેસેજ આખા ભારતભરમાં પહોંચાડશું. તો મારી મામને જે અહીંયા અરજી આવી હોય તો જે ઘરે હોય તમે મહિલા મંડળ મીટિંગ કરી અને આપણા સમાજના અગ્રણીઓનું નામ લખાવી દેજો કે અમારા ઘરે 10 માણસ મૂકી દેજો, 15 મૂકજો, 20 જણા, કારણ કે જમવાની બધી વ્યવસ્થા ત્યાં છે. એટલે તમારે એ ચિંતા કઈ કરવાની નથી, કપડા કોઈને ધોવડાવવા નથી, કાંઈ નથી. ખાલી એને ઉભા માટે એને જે વ્યવસ્થા તમારી ઘરે હોય તો આપણે અહીંયા સમાજના આગેવાનો છે અશોકભાઈને બધાય એમને કહેજો ભાઈ વધારે મહેમાન થાય તો 10 મહેમાન અમારા ઘરમાં મૂકજો, 5 મૂકજો, 2 મૂકજો, 4 મૂકજો. તો જે રીતે આપણા ભાઈઓની વ્યવસ્થા કદાચ ક્યાં છે ત્યાં રંગોળી વ્યવસ્થા, બીજું તમારે જે મનમાં આવે ને એ આપણા ભગવાન માટે આપણે કામ કરવું હોય. આપણે કોઈ ગંગારામ બાપા માટે નથી કરવું, કોઈ ઈશ્વરભાઈ માટે નથી કરવું, કોઈના માટે અમારા માટે નથી કરવું. જે કઈ રાજીપો આપણા ભગવાનને વ્યક્ત કરવું હોય એ ભાવથી બહેનોને જે ભગવાને કળા દીધી હોય સમજી લેજો, એ કળાથી આપણે સંસ્થાની